નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપનું સ્વાગત છે. આજે આપણે સામાજિક સુરક્ષા સંહિતા 2020 જેને આપણે સોશિયલ સિક્યોરિટી કોડ કહીએ છીએ તેના પરના એક ખૂબ જ રસપ્રદ પોલિસી રિવ્યૂનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ. આ દસ્તાવેજ મૂળભૂત રીતે ગિગ, અસંગઠિત અને ઔપચારિક કામદારોને સમાન સુરક્ષા આપવાની મોટી વાતો કરે છે. પણ ખરેખર શું આ નીતિ જમીન પર એટલી જ મજબૂત છે જેટલી કાગળ પર દેખાય છે? આપણો ગોલ આ બધી જટિલ કાનૂની ભાષાને એકદમ સરળ રીતે ડીકોડ કરવાનો છે, જેથી સમીક્ષા પાછળના વાસ્તવિક તથ્યો સામે આવી શકે. તો ચાલો સીધા જ આ મુદ્દામાં ઊંડા ઉતરીએ. સમીક્ષામાંથી લીધેલી આ એક કમાલની લાઈન છે. આ તો કોઈને પાર્ટીમાં ખાસ આમંત્રણ આપીને પછી તેને મુખ્ય જમણવારમાં બેસવાની ના પાડવા જેવી વાત છે. બિલકુલ સચોટ, ખરો ને? આ એક જ વાક્ય દસ્તાવેજના સૌથી મોટા ભ્રમ અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત ખુલ્લો પાડી દે છે. કાયદામાં કામદારોને નામ તો મળી ગયું, પણ શું ખરેખર આર્થિક લાભોના ટેબલ પર તેમને ખુરશી મળી? આ જ સવાલની આસપાસ આપણું આજનું આખું પૃથક્કરણ ફરશે. આજના આપણા આ વિશ્લેષણના 4 મુખ્ય સ્તંભો કંઈક આવા રહેશે. 1. ગિગ વર્કરની મૂંઝવણ. 2. એમએસએમઈ પર આવતો આર્થિક બોજ. 3. શાસનનો વિરોધાભાસ. અને છેલ્લે પોલિસીમાં સુધારા. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ જવાથી આપણને દસ્તાવેજના દાવાઓ અને જમીની હકીકત વચ્ચેનો ફરક એકદમ સ્પષ્ટ થઈ જશે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી, ગિગ વર્કરની મૂંઝવણ. આ રિવ્યૂમાં બહુ સ્પષ્ટપણે એક વાત હાઇલાઇટ કરાઈ છે કે દસ્તાવેજ ગિગ અને પ્લેટફોર્મ કામદારોની નવી ઓળખને એક ઐતિહાસિક જીત ગણાવે છે. એમાં ઝોમેટો અને ઉબર જેવી કંપનીઓ પાસેથી 1-2% ટર્નઓવર લઈને નવા વેલફેર બોર્ડ બનાવવાના ફાયદાઓની બહુ મોટી વાતો છે. પણ અહીં એક બહુ મોટો ભ્રમ છુપાયેલો છે. સમીક્ષક કહે છે તેમ ગિગ કામદારોને કર્મચારી તરીકેનો કાનૂની દરજ્જો હજુ પણ નથી મળ્યો, અને આ કડવી વાસ્તવિકતા છેક અંતમાં માત્ર એક ચેતવણી તરીકે છુપાવી દેવાય છે. મતલબ કે માત્ર કાનૂની ઓળખ મળવી અને સાચા અર્થમાં કર્મચારી ગણાવવું એ બંને વચ્ચે જમીન આસમાનનો ફેર છે. અને અહીં ખરેખર રસપ્રદ વાત એ છે કે આ બંને વચ્ચેનો તફાવત કેટલો વિશાળ છે. એક ઔપચારિક કર્મચારીને ઈપીએફ, ગ્રેચ્યુઇટી અને પેન્શન જેવા નક્કર આર્થિક લાભો મળે છે, જ્યારે તેની સામે ગિગ વર્કરને શું મળે છે? માત્ર એક યુનિવર્સલ એકાઉન્ટ નંબર અને વેલફેર બોર્ડ દ્વારા સ્વાસ્થ્ય વીમો, પેન્શન કે અન્ય કાયમી લાભો તો બિલકુલ નહીં. સમીક્ષકનું બહુ જ સાચું સૂચન છે કે આખી વાત ગોળ ફેરવવાને બદલે શરૂઆતમાં જ આવો એક પારદર્શક ચાર્ટ મૂકવો જોઈએ, જેથી વાંચનાર કોઈ અંધારામાં ન રહે. હવે આગળ વધીએ આપણા બીજા સ્તંભ તરફ, એમએસએમઈ પર આર્થિક બોજ. નવું સેક્શન શરૂ કરતાં જ આ આંકડો સીધો આપણું ધ્યાન ખેંચે છે. 90%. આપણા દેશમાં અસંગઠિત ક્ષેત્રમાં 90% કામદારો છે. આનો સીધો અર્થ શું થાય? એ જ કે આ નવા કલ્યાણકારી નિયમોનો ખર્ચ કોઈ મોટી મલ્ટીનેશનલ કંપનીઓ નથી ઉઠાવવાની, પણ આપણા નાના અને મધ્યમ કદના વેપારીઓ ઉઠાવવાના છે. અને વાસ્તવિકતા એ છે કે આ નાના ઉદ્યોગોમાં નફાનું માર્જિન આમ પણ સાવ પાતળું હોય છે. પેલા દસ્તાવેજમાં એમ્પ્લોયરના ફાળાની વાત તો બહુ જ મિખાશથી લખવામાં આવી છે, જાણે કે નાના ઉદ્યોગો માટે આ બધું મેનેજ કરવું રમતવાત હોય. પણ ટેક્સ બ્રેક અને સરકારી સબસિડીનો ઉલ્લેખ છેક છેલ્લે આવે છે. જરા વિચારો, જ્યારે માત્ર 10 જ કર્મચારીઓ ધરાવતા કોઈ નાના યુનિટે ફરજિયાત ઈએસઆઈ અને ઈપીએફ આપવું પડશે, ત્યારે તેમના રોજબરોજના કેશ ફ્લો એટલે કે રોકડ પ્રવાહ પર કેટલો મોટો અને તાત્કાલિક ફટકો પડશે. આ એક કઠોર વાસ્તવિકતા છે જેને દસ્તાવેજમાં ઢાંકવાનો પ્રયાસ થયો છે. અને આ વાત સોર્સમાં અપાયેલા એક ચોક્કસ ઉદાહરણ પરથી બિલકુલ સચોટ રીતે સાબિત થાય છે. જો ફિક્સ ટર્મ માટે ગ્રેચ્યુટી આપવાનો જે નિયમ પહેલાં પૂરા 5 વર્ષનો હતો, તે હવે ઘટાડીને માત્ર 1 જ વર્ષ કરી દેવાયો છે. ખરેખર આ તો નાની કંપનીઓના માળખા પર રાતોરાત આવી પડેલો જંગી આર્થિક બોજ છે. સમીક્ષકનો બહુ જ વેલિડ પોઈન્ટ છે કે જ્યારે ભંડોળની વ્યવસ્થા સમજાવવામાં આવે છે ત્યારે જ આ ખર્ચ અને પડકારોની ચર્ચા થવી જોઈએ, અલગથી નહીં. ચાલો હવે વાત કરીએ આપણા ત્રીજા સ્તંભની, શાસનનો વિરોધાભાસ. આ દસ્તાવેજમાં વહીવટી અધિકારીઓ માટે એક નવું જ નામ અપાયું છે, ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર. અને તેનું વર્ણન એટલું બધું ગુલાબી ચિત્ર રજૂ કરે છે કે જાણે હવે અધિકારીઓ કોઈને દંડ જ નહીં ફટકારે, માત્ર સાચો રસ્તો બતાવશે. પણ સમીક્ષામાં અપાયેલું આ રમૂજી ઉદાહરણ બધું સ્પષ્ટ કરી દે છે. આ વ્યવસ્થા તો કોઈ ટ્રાફિક પોલીસને સિગ્નલ પર ઊભા રાખીને માત્ર લાલ લાઇટનો અર્થ પ્રેમથી સમજાવવા કહેવા જેવી છે, દંડ કરવા માટે નહીં. ભારતીય વહીવટીતંત્રમાં માત્ર માર્ગદર્શન આપીને વિશ્વાસ ઊભો કરવો એ પ્રેક્ટિકલી કેટલું અવાસ્તવિક છે એ આપણે સૌ સમજી શકીએ છીએ.
અને અહીંથી જ એક બહુ ગંભીર અને ક્રિટિકલ સવાલ ઊભો થાય છે. એક ફેસિલિટેટર ક્યારે ઇન્સ્પેક્ટર બની જાય છે? દસ્તાવેજ આ બાબતે સાવ મૌન છે. પ્રેક્ટિકલ લાઈફમાં એક જ વ્યક્તિ માર્ગદર્શક અને દંડક વચ્ચેનું બેલેન્સ કેવી રીતે જાળવશે? જો કોઈ એમ્પ્લોયર કાયદાનું પાલન ન કરી શકે તો અધિકારી તેને ક્યાં સુધી સમજાવશે? અને કઈ ચોક્કસ ક્ષણે એ અચાનક ઇન્સ્પેક્ટર બનીને દંડ ફટકારી દેશે? આ અંગે કોઈ જ સ્પષ્ટ માર્ગદર્શિકા લખાણમાં જોવા મળતી નથી. તો પછી સાચો રસ્તો શું છે? સમીક્ષકના મતે ટેકનોલોજી જ ખરી ફેસિલિટેટર બની શકે. જો આપણે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઓટોમેટેડ કમ્પ્લાયન્સ લાવીએ તો વહીવટી પ્રક્રિયાઓમાં માણસોની દખલગીરી આપોઆપ ઘટી જશે. બધું સિસ્ટમ જ નક્કી કરશે. આનાથી પારદર્શિતા વધશે અને જૂના પેલા ડરામણા ઇન્સ્પેક્ટર રાજને પાછું આવતું પણ ચોક્કસ રોકી શકાશે. અને હવે અંતિમ ભાગ, પોલિસીમાં સુધારા. તો અહીં નિર્ણાયક વાત એ છે કે દસ્તાવેજને સુધારવા માટે આ 4 બહુ જ નક્કર પગલાં લઈ શકાય. પહેલું, ગિગ કામદારોના સ્ટેટસનો જે વિરોધાભાસ છે તેને છેલ્લે ઢાંકવાને બદલે શરૂઆતમાં જ સ્પષ્ટ કરો. બીજું, આપણે અગાઉ જોયો તેવો ઔપચારિક અને ગિગ કામદારોના લાભો દર્શાવતો એકદમ પારદર્શક ચાર્ટ મૂકો. ત્રીજું, કાયદાની આર્થિક અસરો સમજાવવા એમએસએમઈના વાસ્તવિક કેશ ફ્લોના પ્રેક્ટિકલ કેસ સ્ટડીઝ ઉમેરો. અને છેલ્લે, આ બેવડી ભૂમિકાવાળા અધિકારીઓના પડકારોનું સમાન વજન સાથે મૂલ્યાંકન કરો. ટૂંકમાં ખર્ચ, પડકારો અને સરકારી સપોર્ટ આ બધું એકસાથે મુકાશે તો જ આ વિશ્લેષણ ખરા અર્થમાં સંતુલિત બનશે. આખરે આ સમગ્ર વિશ્લેષણ આપણને એક બહુ જ મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. શું આ કલ્યાણકારી કાયદો ફક્ત કાગળ પર જ રહી જશે? કારણ કે જો આ નિયમો નાના ઉદ્યોગો અને અસંગઠિત ક્ષેત્રના માલિકો પર તેમની કેપેસિટી બહારનો આર્થિક બોજ નાખશે તો આટલા રૂડા ઉપાળા વેલફેર પ્રોમિસ ક્યારેય વાસ્તવિકતા નહીં બની શકે. આ દસ્તાવેજની ખરી કસોટી એની પ્રેક્ટિકાલિટીમાં છે. ખેર, આશા છે કે આજના આ એક્સપ્લેનરથી આ પોલિસી પાછળનું સાચું ચિત્ર વધુ સ્પષ્ટ થયું હશે. આ ઊંડાણપૂર્વકના પૃથ્થકરણમાં જોડાવા બદલ આપનું ખૂબ ખૂબ આભાર.